બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાવાની ભીતિ સેવાતા દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં 15 દિવસ સુધી પાણી આપવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો તેનું વળતર સરકારને ચૂકવવું પડશે। અમારી સુજલામ સુફલામ 16 તારીખે બંધ કરી છે। એને લીધે બાજરીનો પાક અને ઘાસચારો બળેરો છે। એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 5 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવોમાં તાત્કાલિક પાણી નાખવામાં આવે અને ચાલુ કરવામાં આવે તો જ પાક બચી શકે એવો છે। એટલે સરકાર શ્રી આની નોંધ લઈ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે। અમારી માગને સ્વીકારે તો પહેલા તો કુદરતી બાજરી બળેરી છે, બાજરી બળશે તો સરકારને વળતર આપવું પડશે। કોઈ પણ ભોગે અમે આ વળતર લીધા વગર ધંપવાના નથી અને ખેડૂતોનું આંદોલન આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। ખેડૂતો આંદોલન કરશે અને આનો વળતર લે છે, કારણ કે બાજરીનો પાક બળી જાય તો ખેડૂત ખતમ થઈ જાય અને ચૂંટણીના ઢંઢેરાની અંદર ચૂંટણી પ્રચારની અંદર આજના બેઠેલા નેતાઓ બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ સતત ચાલુ રહેશે અને બાજરીનો પાક બચશે, પણ અત્યારે બળેરો છે। આજના બેઠેલા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ, બનાસકાંઠાના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક ચાલુ કરાવો, એમાં તમારી ભલાઈ છે। અમારો 1 કે 2 પિયત બાકી છે। 10 દિવસ જો પાણી ચાલુ રહે તો અમારો પાક બચી શકે એવી પરિસ્થિતિ છે। એટલે સરકારથી અમારી ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરીને સુજલામ સુફલામ અને તળાવોમાં પાણી નાખે એવી અમારી માગણી છે।